નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે છે હમણાં માર્ચ અને ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીના એન્ડમાં જે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાની છે, તો તેના માટે આપણે સ્પેશિયલ ઓફર એક રાખેલી છે, જેમાં 80% ડિસ્કાઉન્ટ છે કે લાસ્ટમાં આપણે માત્ર 5000ની જગ્યાએ 1000માં તૈયારી કરાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે તમારા કોઈ રિલેટિવ હોય છે, તમારા ભાઈ બહેન હોય છે, તમારા કોઈ કાકા કાકીના કોઈ છોકરા હોય છે, મામા મમ્મીના હોય છે, તો પ્લીઝ અને મેક્સિમમ શેર કરો વિડીયોને, અને જેથી કરીને તેમને ધોરણ 10માં જે અઘરા વિષય લાગતા હોય છે, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયનો ડર કાઢી નાખશું. અને સાથે સાથે એસએસ હશે તો એસએસમાં પણ આપણે એનો ભય રિમૂવ કરશું. સંસ્કૃત, ગુજરાતી જેવા વિષયમાં હશે તો પણ આપણે કરશું, પણ આ મેન આ 3 વિષયનો એને થોડોક ડર હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ ભાઈ બહેન હોય છે અથવા તમારા આજુબાજુમાં કોઈ રહેતા હોય છે, કોઈ મામાના કાકાના છોકરા હોય છે, તો કોઠારી રોડ ઉપરની આજુબાજુમાં કોઈ રહેતા હોય છે, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે એક ખુશખબરના ન્યૂઝ છે કે માત્ર 5000નો કોર્સ છે એ 1000માં કરાવવામાં આવશે પરીક્ષાના છેલ્લા દિવસ સુધીની. એ પણ તમે ખાસ યાદ રાખજો કે આપણે પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ ફેસ ટુ ફેસ લેક્ચર જ આપી છે. આ ઓફર છે એ આપણે ઓનલાઈન નથી કરવાના, ફેસ ટુ ફેસ જ છે એટલા માટે, જેથી કરીને અમારી જે સંસ્થા છે ત્યાં વિઝિટ કરી શકે છે, ત્યાં એક્ઝામનું સ્ટડી મટીરિયલ બધું એને પ્રોવાઈડ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા થઈ જે ચિંતિત હોય છે એવા વિદ્યાર્થીઓને ખાસ મોકલો. બોર્ડના છેલ્લા પેપર સુધીની તૈયારી માત્ર 1000માં જ કરાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જોતા જજો અને વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. અને હા, આપણો જે અહીંયા કોન્ટેક્ટ નંબર છે શ્રી ગણેશ ક્લાસીસનો 8866512094, જેને કાંઈ વિષયમાં સોલ્યુશન જોતું હોય ધોરણ 10 માટેનું, તો એને મળી જશે. ધોરણ 10 શું તમે ધોરણ 10માં સરળતાથી પાસ થવા માગો છો? તો હા, જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ અમને ભય છે પાસ થવાનો, એવા વિદ્યાર્થીઓને પ્લીઝ ખાસ અમને કોન્ટેક આપો. એ લોકોને અમારો નંબર છે એને ફોરવર્ડ કરો, જેથી કરીને તેમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અમે આપી શકીએ છીએ અમારી સંસ્થામાં આવશે તો. અને સાથે સાથે આપણે 12 કોમર્સની પણ સિરીઝ આજથી જ શરૂ કરેલી છે, તો એ પણ તમે વિડીયો છે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય છે, અથવા તમારા કાકા કાકીના છોકરા હોય છે, અથવા તમારા ભાઈ બહેન હોય છે, તો એને પણ શેર કરજો મેક્સિમમ. આપણો એક જ હેતુ છે, અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એની નીચે લખેલું છે, ખાસ એકવાર વાંચજો કે આવો હાથ સે હાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાય. તો પ્લીઝ આજે છે મેક્સિમમ તમે શેર કરજો. આપણે કીધેલું છે કે આવો હાથ સે હાથ મિલાય, કે આપણે બધા લોકોને સાથે મળીને આપણે જે સમાજના લોકો છે તેને શિક્ષિત બનાવવા છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે માત્ર 1000 રૂપિયામાં કોઈ ન કરાવે એવી રીતે આપણે ગેરંટી વિથ ક્લાસીસ કરાવવાના છે, અને એ પણ પરીક્ષાના છેલ્લા દિવસ સુધીની. અત્યારે તમે માર્કેટમાં જાઓ તો ધોરણ 10ના લગભગ 5,000, 7,000, 10,000 રૂપિયા લેતા હોય છે. તો પ્લીઝ જરૂરી જે લોકો હોય છે એવા લોકોને પ્લીઝ ફોરવર્ડ કરો, જેથી કરીને તેમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળતા રહે. સાથે સાથે અમે લેક્ચર પણ પ્રોવાઈડ કરશું એવા લોકોને, અને એ પણ લાઈવ લેક્ચર જ દેવાના છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ તમારું આજનું પેપર હતું. રિયલીમાં આજનું જે તમારું પેપર હતું ઇવેન્ટ મેનેજમેન્ટ, તો વિદ્યાર્થી મિત્રો, તમને આશા હશે કે ખૂબ જ ક્વેશ્ચન બહુ જ સહેલા હતા, અને 80% પેપર મારું જ હતું, તમને આઈડિયા આપેલા હશે. એવી જ રીતે પીડીએફમાંથી આપણે જે ક્વેશ્ચન છે એકવાર ખાસ તમે જોતા જાઓ, પ્લીઝ કોમેન્ટમાં જણાવતા જાઓ. તમને તો હવે આઈડિયા જ હશે કે તમે બીકોમ સેમ 1ની એક્ઝામમાં જે પ્રિપેરેશન કરો છો તે આ વિડીયો ભરોસામંદ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ, અને હા, હજી એકવાર કહું છું અગેન, લેટ્સ જોઈન હેન્ડ્સ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાએ. તો પ્લીઝ ફોરવર્ડ કરો, એકબીજા વિદ્યાર્થીઓને કહો. અને હા, આપણે ધોરણ 10 માટે આ જે વિદ્યાર્થીને ભય લાગતો હોય એવા વિદ્યાર્થીનો પ્લીઝ અમારો કોન્ટેક્ટ નંબર આપો, અને હા, અમે એની સાથે વાતચીત કરી લઈશું, ક્લાસીસનું સંપૂર્ણ ગાઈડન્સ આપશું. પણ હા, 26 તારીખ લિમિટેશન છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશનું પેપર છે કે આઈ હોપ કે થોડુંક ફંક્શનલ ગ્રામર અને કોમ્પોઝિશન, તો ઇંગ્લિશમાં આઈએમપી બહુ ઓછું મળે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ યાદ રાખજો, કારણ કે આમાં દર વખતે ક્વેશ્ચન બદલતા હોય છે એટલા માટે. પણ હા, આ જે ક્વેશ્ચન છે કે એકવાર પૂછાઈ ગયેલા છે એવા જ છે બધા વિદ્યાર્થી મિત્રો, એટલે એ પણ તમે ખાસ ઇવેન્ચ્યુઅલી જોઈ લેજો. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, નેમ ઓફ યુ મોન્યુમેન્ટ ઓફ ધ નેશનલ ઇમ્પોર્ટન્ટ બિલ્ટ બાય ધ ગવર્નમેન્ટ. તો આ બધા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આની તમારે સ્ટોરી આખી રીડ કરવી પડે. સોરી, આઈ હોપ કે મારી પાસે જો ટાઈમ હોત તો હું તમને કમ્પલસરી આ જે બધું છે એ તમને શોર્ટમાં કહેતો જશે, પરંતુ અત્યારે સમય નથી એટલા માટે પ્લીઝ. પણ હા, આઈએમપી તો આપું જ છું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ ડઝ ધ ઇન્ડિયન્સ કરંટ એસ્ટિમેટેડ પોપ્યુલેશન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વિચ ગવર્નમેન્ટ initially the have provide the superior job the opportunity to a woman in the
વર્કફોર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ આર ધ કી ચેલેન્જર ફેસ્ડ બાય ધ હ્યુમન એન્ટરપ્રાઇઝ ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન નંબર 5, વોટ પર્સન્ટેજ ઓફ ઇન્ડિયા પોપ્યુલેશન ઇઝ એસ્ટિમેટેડ ટુ બી અ પાર્ટ ઓફ ધ મિડલ ક્લાસ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ policy does the India need to implementation to sustain in the workforce growth. Question number 7, how does Indian heritage contribution to the ટુરિઝમ સેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે બ્રીફ ક્વેશ્ચન આન્સર હોય છે, તમારે ટૂંકમાં એનું વર્ણન કરવાનું હોય છે. તો આ રીતનું તમારું કાલનું પેપર આવી શકે છે. આમાંથી આઈએમપી બહુ ખૂબ ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો, પ્લસ હા આવી જાય તો બેટર લક છે તમારા માટે. પણ હા આવશે ખરા એવું નથી કહેતો, પણ આવી શકે એવી પોસિબલતા રહેશે જ હંમેશા, કારણ કે એક્સપિરિયન્સ બેઝ ઉપર તમને આપી છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો. શોર્ટ નોટમાં તો વિદ્યાર્થી મિત્રો તમારી સ્ટોરી કરી લેવાની, પણ હા તો પણ તમને આઈએમપી આપું છું, અને હા એક જ કલાકનું પેપર છે એટલા માટે. ધ મેઇન આઈડિયા ઓફ ધ આર્ટિકલ્સ, ઇન્ડિયન હેરિટેજ ફોર ધ વર્લ્ડ ફ્યુચર્સ અને ધ રોલ ઓફ ધ CII નેશનલ કમિટી. અને વિદ્યાર્થી મિત્રો અત્યારે ભગવદ્ ગીતાનું પણ ચાલે છે તો ખાસ કરજો. ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો ગ્રામરના ટોપિક પૂછવાનું છે. ચેન્જ ધ ટેન્સ છે, તો ચેન્જ ધ ટેન્સ તમને નથી આપી શક્યો, પણ કારણ એમાં તમારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, દરેક વાક્ય બદલાતા હોય છે, વાક્ય ફિક્સ ન હોય એટલા માટે. પણ આ સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુ. તો વિદ્યાર્થી મિત્રો 12 ટેન્સ છે એ તમને શોર્ટમાં કહી દઉં છું કે સિમ્પલ પ્રેઝન્ટ હોય છે ત્યારે V1નું રૂપ આવે છે, એસ કે એસ લાગે અને એસ કે એસ ન લાગે. વિદ્યાર્થી મિત્રો એસ કે એસ ક્યારે લાગે લખી લેજો. હી સી ઇટ અને એક વચન નામ હોય છે ત્યારે હંમેશા એસ અને ઈએસ ક્રિયાપદમાં લાગે, અને આઈ વી યુ ધે બહુવચન નામ હોય ત્યારે એસ કે એસ ન લાગે. પ્લીઝ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. શું કહું છું, હજી એકવાર બોલું છું કે હી સી ઇટ એક વચન નામ હોય, દાખલા તરીકે પારસ મારું એકનું નામ છે તો પારસ પ્લેઝ ક્રિકેટ, પારસ દરરોજ ક્રિકેટ રમે છે, સમજાણું. તો ખાસ યાદ રાખજો ક્રિકેટ ઇઝ માય હોબી, તો એસ કે એસ લાગે લે છે. પણ હા પારસ એન્ડ રવિ, તો પારસ એન્ડ રવિ આવી જાય તો એમાં માત્ર પ્લે જ આવશે, પ્લે ક્રિકેટ. તો પ્લે ક્રિકેટ છે તો એમાં બહુવચન નામ થયું એટલા માટે, તો ખાસ એમાં એસ કે એસ નહીં લાગે ક્રિયામાં. આઈ હોપ કે તમને એક સેન્ટેન્સ હું જે બોલ્યો છું એ આવડતું હશે. ત્યાર પછી એને પાસ્ટમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો પાસ્ટમાં ફેરવવું હોય તો દાખલા તરીકે ભૂતકાળની ક્રિયા છે કે યસ્ટરડે લગાડી દો એટલે પાસ્ટ થઈ જાય, તમને નોલેજ હોય જ છે એટલા માટે. તો પણ એકાદ વાક્ય બોલી જાઉં છું કે પારસ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કે ગઈકાલે પારસ ક્રિકેટ રમ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ નિયમ નથી આવતો એટલા માટે ખાલી V2નું રૂપ પાકું કરવું પડે છે. પછી પારસ ક્રિકેટ રમશે તો પારસ વિલ, પછી ક્રિયા કઈ છે તો કે પારસ વિલ પ્લે ક્રિકેટ ઇન ફ્યુચર, કાં તો ઇન ધ મોર્નિંગ કે કાલ સવારે રમશે, સમજાણો. તો આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ હોય છે. પછી કન્ટિન્યુ ટેન્સ હોય છે વિદ્યાર્થી મિત્રો, એમિઝાર લાગે છે તો એમિઝાર છે એ માત્ર કોઈ પણ વસ્તુ માટે વાપરતા હોય છે. એક વચન નામ હોય છે ત્યારે આ ઇઝ અને એમ વપરાય છે, અને બહુવચન હોય ત્યારે આઈ વપરાય છે, અને ક્રિયાપદનું આઈએનજી રૂપ જ વપરાય છે. તો ખાસ યાદ રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. વોઝ અને વર ક્યારે લાગે છે વિદ્યાર્થી મિત્રો લખી લેજો પ્લીઝ. વોઝ ક્યારે લાગે છે, જ્યારે એક વચન નામ હોય છે ત્યારે લાગે છે, એટલે કે હી સી ઇટ અને એક વચન નામ હોય છે ત્યારે વોઝ લાગે છે. હી વોઝ, સી વોઝ અને ઇટ વોઝ, અને પારસ વોઝ. ત્યાર પછી આઈ વી યુ ધે, તો કે આઈ વેર, પછી વી તો કે વી સાથે વેર આવે, સોરી આઈ વોઝ જ આવશે, સોરી આઈ વોઝ આવશે કારણ કે એક વચન નામ છે એટલા માટે. વી વોઝ, વી સાથે વર આવશે તો વી વર. ત્યાર પછી આવશે વી, પછી યુ વર, ધે વર, અને બહુવચન પારસ એન્ડ રવિ વર. ત્યાર પછી એમાં કોઈ પણ ક્રિયા હશે તો કે આઈ વોઝ પ્લેઇંગ, પછી આવશે તો કે હી વોઝ પ્લેઇંગ, સી વોઝ પ્લેઇંગ, અને પારસ વોઝ પ્લેઇંગ. આ રીતે વાક્ય બનશે. ત્યાર પછી વરવાળા વાક્ય હશે તો કે એને વર વચાશે વિદ્યાર્થી મિત્રો. ઘણા લોકો વેર વાંચતા હોય છે, નહીં સોરી એને વર જ વચાશે. WERE વર છે, વેર નથી. વેર એટલે પ્લેસ માટે થશે. તો આમાં આપણે જે નામ બચે ત્યારે વી વર આવશે, યુ વર આવશે, અને બહુવચન નામ હશે તો પારસ એન્ડ રવિ વર જ આવશે. ત્યાર પછી વિલ બી છે, અને વિલ બી એટલે ભવિષ્યકાળ છે એટલા માટે. તો કન્ટિન્યુ હોય છે ત્યારે વિલ બી લાગે છે, અને વિલ બી છે એ બધા કરતા સાથે આવશે. આપણે જે સર્વનામ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, આઈ વી યુ થઈ હિસી ઇટ 7 સર્વનામ છે એના માટે. અને આઈએનજીનું ક્રિયાપદ હોય છે. તમારા માટે ટેન્સ અઘરું હોય તો સિમ્પલ જ છે, બાકી કન્ટિન્યુ ખૂબ જ સહેલો છે. પછી હેઝ ક્યારે લાગે છે તો ખાસ લખી લેજો કે હી સી ઇટ અને એક વચન નામ હોય છે ત્યારે હેઝ લાગે છે. તે હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ, અને પારસ હેઝ બહુવચન નામ હોય છે ત્યારે આવશે
આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ. હેડ આવશે એની અંદર બધા V3 ના જ રૂપ આવે છે ત્યારમાં છે. પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સમાં જોઉં તો હેવ એસ બીન અને V1 પ્લસ આઈએનજી, હેડ બીન અને પ્લસ V1 આઈએનજી, પછી વિલ હેવ બીન પ્લસ V1 આઈએનજી. તો પ્લીઝ આ ટેબલ છે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ યુઝફુલ થશે. ટેન્સનું જે ચાર્ટ છે એ તમને સિમ્પલમાં અહીંયા આપેલો છે અને ટેન્સ પરિવર્તન કરતાં આવડવું જોઈએ. ત્યાર પછી મોડલ ઓક્સિલરી. તો વિદ્યાર્થી મિત્રો એમિઝારનું તમારે વોઝ અને વર કરવું પડે, હેવેસનું તમારે હેડ કરવું પડે અને ડુનું તમારે ડુ ડસ અને ડીડ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો ડુ ડસ હોય ત્યારે ડીડ કરવું પડે, તો તમારે વર્તમાનમાંથી ભૂતકાળમાં જવું હોય છે ત્યારે. અને મોડલ ઓક્સિલરી કયા છે તો કે સેલનું શુડ, વિલનું હુડ, કેનનું કુડ, મેનું માઇટ, મસ્ટનું મસ્ટ જ રહેશે, ઓટોનું ઓટું જ રહેશે. અને ઓલરેડી તમારે ભૂતકાળમાં યુઝ ટુ એ ભૂતકાળ જ છે, એ કોઈ દી તમારે વર્તમાનમાં આવશે નહીં. અને ડેર છે એ વર્તમાન છે અને નેડ છે એ પણ વર્તમાન છે. તો ખાસ યાદ રાખજો આ મોડલ ઓક્સિલરી છે. અને અહીંયા પ્રાઇમરી ઓક્સિલરી વર્બ છે. પ્રાઇમરી એટલે શું કે બેઝિક તમને આવડતા હોય છે એવા. ત્યાર પછી એટલે એ ટોપિક છે તમને ખાલી જગ્યામાં પૂછાશે, ખૂબ જ સહેલો છે, તો ખાસ એકવાર તમારાનો સ્ક્રીનશોટ લઈને કરી લેવો. પછી તમારે ક્વેશ્ચન નંબર 5માં કમ્પ્લીટ ધ ફોલોઇંગ ધ ડાયલોગ, એક ડાયલોગ રાઇટિંગ આવશે. ડાયલોગ તમારે પૂર્ણ કરવાનો હોય છે અને રાઇટ ડાયલોગ. અને પછી તમારે જાતે બનાવવાનો હોય છે ડાયલોગ. તમને કોઈ ટોપિક આપશે, ટોપિકમાં તો આઈ હોપ કે મને એવું લાગે છે કાં તો સ્વચ્છ ભારત હોઈ શકે છે, કાં તો ભગવદ્ ગીતા, અને તમને ન યાદ હોય તો અત્યારે જે પ્રયાગરાજનો મેળો ભરાય છે કુંભ મેળો, તો કુંભ મેળા વિશે પણ થઈ શકે છે, પૂછાઈ શકે છે. પછી રીડ ધ ફોલોવિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન ધ બિલો ધ રિપોર્ટ, એક રિપોર્ટ તમારે બનાવવાનો હોય છે. તો એમાં તમને આઈએમપી નથી આપતો, પણ આ વિદ્યાર્થી મિત્રો વર્તમાનને લગતા જે ટોપિક હોય તમારે ખાસ એકવાર જોઈ લેવાના છે. તો વર્તમાનને લગતા ટોપિક છે તમે ખાસ કરો, એના બેઝ ઉપર જ હંમેશા પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આટલું આપણે આઈએમપી તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે. અને હા, મેક્સિમમ તમારું પેપર સુપર જશે એવી હું એક આશા રાખું છું. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુ ભૂલતા નહીં કે તમારા કોઈ આજુબાજુમાં રહેતા હોય છે એવા વિદ્યાર્થીઓને આપણે આ રજિસ્ટ્રેશન ખાસ તમે એને કહેજો કે માત્ર 1000 રૂપિયામાં આપણે ધોરણ 10માં બોર્ડના છેલ્લા પેપર સુધી તૈયારી કરવાના છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. તમે જે સોશિયલ મીડિયામાં અત્યારે ફેસબુક વાપરતા હોય, ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપ છે, કોઈ પણ તમારા ગ્રુપ હોય છે એમાં તમે મેક્સિમમ આ વિડીયોને શેર કરો છો. ત્યાર પછી આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC. બાય બાય વિદ્યાર્થી મિત્રો.